તો મિત્રો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર તો વિક્રમભાઈ ઠાકોર વિશે લોકો શું બોલી રહ્યા છે તે આપણે જોવાનો છે વિડીયો અત્યારે અને હા ધ્યાનથી જોવાનો છે અને સાંભળવાનો છે કારણ કે એક ભાઈએ કાલે એવું કીધું હતું કે વિક્રમ ઠાકોર ઠેકનો છે વિક્રમ ઠાકોર 1.5 ફૂટિયો છે તમે સાંભળ્યું છે કે વિક્રમ ઠાકોરને 1.5 ફૂટિયો કીધો હતો કે તે પિક્ચર બનાવે છે એના લીધે તો છોકરા બગડ્યા છે એવું પણ એક ભાઈ બોલ્યા હતા અને આજે લોકો શું બોલી રહ્યા છે વિક્રમ ઠાકોરને એ પણ આપણે જોવાનું છે બરાબર કારણ કે વિક્રમ ઠાકોરને ઘણું બધું બોલ્યા હતા તમે વિડીયો એ પણ તમે જોયો હશે બરાબર તો આ વિડીયો પણ તમારે ધ્યાનથી જોવાનો છે અને એ ભાઈ વિશે કોઈક કમેન્ટ કરવાની છે વિક્રમ ઠાકોર વિશે પણ આપણે કમેન્ટ કરવાની છે બરાબર લો આ જોઈ લો વિડીયો પહેલાં તમે જ્ઞાનીબેન વિશે વિક્રમ આ 1.5 ફૂટિયો શું કહી રહ્યો છે તમે વિડીયો પૂરતો જુઓ કે બંધારણ જ્ઞાનીબેને આમ કર્યું તેમ કર્યું તો વિડીયો પૂરતો જુઓ શું કહી રહ્યો છે ના બોલવાનું બોલી ગયો છે વિક્રમ 1.5 ફૂટ્યો છે આમ તેમ એવું બધું કહે છે તો ભાઈ દિનેશ તું કહો 100 ફૂટનો છે તે અમારા ભાઈને 1.5 ફૂટનો કહે છે અને હા મિત્રો એ એવું કહે છે કે વિક્રમ ઠાકોરે સમાજને અવરા ગેરમાર્ગે ચડાવે છે વિક્રમ ઠાકોરે લોકોને દારૂના રવાડે ચડાવી દીધા છે તો ભાઈ વિક્રમભાઈ ઠાકોરે એમ નથી કીધું કે તમે દારૂ પીવો અને હા વિક્રમભાઈ ઠાકોરે અત્યાર સુધી કોઈ દારૂવાળું ગીત નથી બનાવ્યું તું ચેક કરી લેજે અને મિત્રો એવું કહેતો હતો કે પાટણ જિલ્લામાં બનાસકાંઠામાં કોઈ બી વિક્રમ ઠાકોરનો પ્રોગ્રામ નહીં થવા દઈએ તો ભાઈ આ તારી બહુ મોટી ભૂલ છે વિક્રમભાઈ ઠાકોર આખા ઓલ ઇન્ડિયામાં ગુજરાતમાં બધે જ વિક્રમભાઈ ઠાકોરનો પ્રોગ્રામ થશે અને તારા જ્યાં 4-5 માણસ બોલશે ને તો કંઈ નથી ઉખડવાનું વિક્રમભાઈ ઠાકોર માટે તો અમે બધા આખો ઠાકોર સમાજ બીજા બધા સમાજના ચાહકો એમના ઘણા બધા મિત્રો છે જેમને ફૂલ સપોર્ટ કરવાના છે અને હાથી જતો હોય ને તો કૂતરા ખાલી બસ્યા જ રહે છે એમાંથી કંઈ થતું નથી અને હા મિત્રો હું બધા જ સમાજને વિનંતી કરું છું ઠાકોર સમાજને પણ વિનંતી કરું છું કે બને એટલો વિક્રમભાઈને સપોર્ટ કરો અને આ દિનેશ તારે વિક્રમભાઈની માફી અવશ્ય માગવી પડશે અવશ્ય તારે માફી માગવી પડશે બધા સમાજને વિનંતી કરું છું કે વિક્રમભાઈ ઠાકોરની માફી દિનેશને મંગાવડાવો પ્લીઝ મારા ઠાકોર સમાજના મિત્રો વિક્રમભાઈના આશિકો ફૂલ સપોર્ટ કરો વિક્રમભાઈને કે દિનેશ તારે અવશ્ય વિક્રમભાઈની માફી માગવી જ પડશે જય ઠાકોર સમાજ સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં જ એક બફાટ જોયો દિનેશજી ઠાકોર જે વાત કરે છે કે ભાઈ વિક્રમભાઈ ઠાકોરે આવું કર્યું આવું બોલ્યું ને આવા પિક્ચરો બનાવ્યા ને આવા ગાયન બનાવ્યા દારૂ રવાડે ચડાય ભાઈ કોઈ કોઈને પીવડાવતું નથી કોઈ કોઈ જમીન વેચાવતું નથી બરાબર કોઈ કોઈનો ખોબો કરતું નથી બરાબર અને જે પણ કલાકારો જે પણ વાત કરી છે સમાજની અંદર રોજગાર મળે તેની વાત કરી છે બીજા રોજગાર કેમ મળશે એ વાત કરી છે બરાબર છે જ્યાં ત્યાં બફાટ કરવો નહીં પૂરું જાણવું અને તમે જે વ્યક્તિની વાત કરો છો તમને ઓળખે છે કોણ એ વ્યક્તિને સમગ્ર ગુજરાત સમગ્ર ભારત સમગ્ર અમેરિકામાં લોકો ઓળખે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જયારે પડી બાકી ત્યારે એ જ વ્યક્તિથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉભી થઈ છે અને પોતે અભિનેતા છે બરાબર એટલે જ્યાં ત્યાં એના વિશે ટિપ્પણી કરવી નહીં અને આટલી બધી સમાજની પડી હોય ને ભાઈ તો શિક્ષણનું સ્તર ઊંચું કરો શિક્ષણ ક્ષેત્રે કંઈક બોલો એમાં કંઈક વધારો કરો શિક્ષણ હશે ને ભાઈ તો કંઈ કરવાનું બધું ઓટોમેટિક લોકોના જ્ઞાન આવશે બુદ્ધિ આવશે અને ઓટોમેટિક જે કેવું એમના આઈડિયા ઓટોમેટિક આવી જશે એટલે મૂળ શિક્ષણની જરૂર છે એટલે બફાટ જ્યાં ત્યાં કરવો નહીં વિક્રમ ઠાકોર વિશે બોલતા પહેલા પોતે વિચારવું કે હું કયા વ્યક્તિ વિશે બોલું છું મારે શું બોલવું જોઈએ આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને પણ થોડીક ધમકી આપવામાં આવી છે કારણ કે જે ભાઈએ 1.5 ફૂટિયો વિક્રમભાઈને કીધેલો છે બરાબર એ તો હવે આ વિરોધ સમાજ થઈને સમાજનો વિરોધ મત કરશો વધારે થશે ખોટું અને વિરોધ કરવામાં શુદ્ધ મળે છે અને આ જે વિરોધ તમે જેટલો વિરોધ કરશો એટલું ફેદાવાનું છે એકે પાલન થવાનું નથી કારણ કે વિરોધમાં પાછું વિખરી જવાનું છે બધું તો મિત્રો દર્શક મિત્રો આવા જો 1-2 વિરોધ થવા મળ્યા છે તો હવે બધે વિરોધ થશે એને જોઈને આપણી સમાજ કરે જ છે બરાબર તો આપણી સમાજને એટલું કે સમાજ થઈને રહો સમાજ એક જ થઈને રહો આવી મારી માંગ છે અને ખોટા વિરોધ ના કરશો જો વિરોધ વધારે કરશો તો બધું વિખરી જવાનું છે એકે પાલન થવાનું નથી જય માતાજી જય ઠાકોર સમાજ જય માતાજી જય ઠાકોર સમાજ છેલ્લા 1 મહિનાથી અમુક સમાજના સંસ્કારી છોકરાઓ છે એમની માગ છે ભાઈ કે દારૂ બંધ કરાવો તો પહેલા તમે ખુદ પીવાનું બંધ કરો તમારા ગામમાંથી દારૂ બંધ કરાવો અને દારૂ બંધ કરાવો કે સમાજનું થોડું કામ છે ભાઈ સમાજે તમને 1000 વાર કીધું છે સમાજના આગેવાનોએ સમાજના રાજકીય નેતાઓએ સમાજના સંતો ભક્તો સદારામ બાપા 1000 વાર તમને વિનંતી કરી ચૂક્યા છે કે ભાઈ સમાજના યુવાનો વ્યસન મુક્ત થાવ તમારે એ પાલન કરવું નથી અને સમાજની સામે પીઠ માંડવી છે સમાજે બંધો માંડ્યો એ તોડવાના પ્રયત્ન કરવા છે
તમારે દારૂ બંધ કરાવવાનો જો આટલું જ બધું મનમાં ઉમંગ હોય કે દારૂ જ બંધ કરાવવો છે તો તમે સરકારને માંગ કરો, બરોબર, આંદોલન કરો, સરકારને વિનંતી કરો, નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં જાણ કરો કે ભાઈ દારૂ બંધ જોઈએ અમારે. અને આ બંધો સમાજનો છે એટલે સમાજના બંધામાં રહો તમે, બરોબર. તમારે પાછું દારૂ પીને વગેરે ડીજે ઉપર નાચવું છે એટલે તમે ડીજે બંધ થવા દેતા નહીં પાછલા. અને બીજું, આ ડીજે વાળાઓ, કોરોના આવ્યો, લોકડાઉન આવ્યું, તારે ભાઈ તમારો ધંધો ન છીનવાઈ ગયો. સમાજમાં બંધો કર્યો છે અને બહુ શ્રેષ્ઠ કામ સમાજે કર્યું છે. એ તમને અત્યારે રોજગાર છીનવાઈ ગયા એવું લાગી રહ્યું છે કે ભાઈ સમાજે રોજગાર અમારો છીનવી લીધો. તો કોરોના આવ્યો એ દિવસે તમે ક્યાં ગયા હતા? લોકડાઉન આવ્યું એ દિવસે તમે ક્યાં ગયા હતા? એ દિવસે તમને ખોટ નથી પડી. અને તોય બી તમારું ચાલુ થશે, બરોબર. પણ તમને સમાજે થોડો સમય આપ્યો છે ભાઈ કે આપણે જે બંધો કર્યો છે એ હાલ તોડી નહીં શકીએ. ભગવાનની સાક્ષી સોગંદ ગાધેલા છે બધાએ હળી મળીને. 2 લાખ વસ્તી, 2 લાખ ઠાકોર સમાજ ભેગા થયા છે અને એક જણો નિર્ણય લે થોડું ચાલે. એટલે આવતી સાલ 2027ના 4 તારીખે આનો નિર્ણય મળશે તમને, આનું રિઝલ્ટ મળી જશે કે ભાઈ ચાલુ રાખવું, બંધ રાખવું. એટલે શાંતિ જાળવો, ખોટો વિખવાદ થયા મેસેજ, કોઈ વિડિયા વાયરલ ન કરો. સમાજનું સંગઠન વેરાય છે તમારા આ આંદોલનથી, જે તમે કરી રહ્યા છો મિટિંગો ઉપર મિટિંગો, બરોબર. સમાજના બંધામાં રહો. જય માતાજી. જય વાગડ બાપા. કે વિક્રમ ઠાકોર અને ગબર ઠાકોર કે તારી સમાજનું બંધારણ આ તોડવા માટે બેઠા છે કે આવું ખોટું હળાહળ સમાજનું ખોટું કરવા માટે કે સમાજે તમને આગળ લાયા, તમારે સુખી કર્યા, સમાજે તમને આ ભોગળા વગાડવા શીખવાડ્યા, તમે રાહડા બોલવા શીખ્યા. એટલે હવે તમે કામ થઈ ગયા અને સમાજને હવે કટડી કરવા માંડ્યા અને સમાજને હમા પડી અને આ કરો છો તમે. તમારું ભગવાન વગર બાપા કે સદારામ બાપા તમારું આવું ન થાય. આ ખોટું ખરાબ મત કરો, બંધારણ મત કરો, આ તોડો મત. અને મહેરબાની કરો, અમારે તમારા માટે કોઈ વિરોધ પણ નથી કે આ મહેરબાની કરીને આ ખોટા આમાં ભોગવા વગાડવા, આવા રાહડા બોલવા આ રહેવા જો મત કરો. મહેરબાની કરો. કોકનું સમાજનું છોકરું કોઈક આગળ આવતું છે તોય સુખી થાય છે અને મહેરબાની કરીને સમાજનું બંધારણ મત કરો.